ગુડ મોર્નિંગ, સ્વાગત છે એક્ઝામ ટુડે પર. પણ 13 માર્ચ 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 13 માર્ચ 2025 ક્વેશ્ચન નંબર 1 છે. હાલમાં કઈ ભારતીય ટેલિકોમ કંપનીએ સ્પેસ એક્સ સાથે કરાર કર્યો છે? તો મિત્રો શું છે રાઈટ આન્સર આમાં? તો રાઈટ આન્સર થશે આમાં એરટેલ. સ્પેસ એક્સનો એક પ્રોગ્રામ છે મિત્રો સ્ટાર લિંક, અને આ સ્ટાર લિંક માટે ભારતીય એરટેલ અને સ્પેસ એક્સ વચ્ચે હાલમાં કરાર થયો છે. વેરી ઇમ્પોર્ટન્ટ. સ્પેસ એક્સના માલિક કોણ છે મિત્રો? એલોન મસ્ક. બરાબર, એલોન મસ્ક એક અમેરિકન ઉદ્યોગપતિ છે જેઓ સ્પેસ એક્સ કંપનીના માલિક છે. વેરી ઇમ્પોર્ટન્ટ. સાથે સાથે ટેસ્લાના માલિક પણ એલોન મસ્ક છે. હાલમાં ખેલો ઇન્ડિયા મહિલા તાઇક્વાન્ડો ચેમ્પિયનશિપનું આયોજન ક્યાં થયું છે? તો ક્યાં થયું છે? લખનઉ ખાતે. 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ મનાવવામાં આવ્યું. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર લખનઉમાં ખેલો ઇન્ડિયા મહિલા તાઇક્વાન્ડો ચેમ્પિયનશિપનું આયોજન થયું છે. હાલમાં કોને લાઈફ ટાઈમ અચીવમેન્ટ પુરસ્કારથી સન્માનિત કરાયા? તો લાઈફ ટાઈમ અચીવમેન્ટ પુરસ્કાર કોને મળ્યો? શ્રીધર મિતાને. શ્રીધર મિતાને શાના માટે મળ્યો? તો શ્રીધર મિતાને 5 દશક એટલે કે 50 વર્ષથી વધારે સમયમાં ટેકનોલોજી, નવાચાર અને ઉદ્યમિતામાં તેમના યોગદાન માટે લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ મળ્યો છે. મિત્રો તમે જે વચ્ચે ફોટો છે તમે જોઈ શકો, આ છે શ્રીધર મિતા. શ્રીધર મિતાનો ફોટો છે. તો હાલમાં હુરુન ઇન્ડિયાએ ડૉક્ટર રાજ પી નારાયણનને ફિનટેક ઇનોવેશન માટે સન્માનિત કર્યા. એન ચંદ્રશેખરનને બ્રિટિશ સામ્રાજ્યનો સૌથી ઉત્કૃષ્ટ આદેશ સન્માન મળ્યો છે. સુનિલ ભારતી મિત્તલને બ્રિટનમાં માનદ નાઇટહુડની ઉપાધિ મળી. જયશ્રી વેંકટેશનને આદ્રભૂમિમાં વિવેકપૂર્ણ ઉપયોગ માટે રામસર પુરસ્કાર મળ્યો. ડૉક્ટર દિનેશ સહેરાને HBTUથી લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ મળ્યો છે. ફોર્બ્સ ઇન્ડિયા લીડરશિપ એવોર્ડ્સથી જય શાહને સન્માનિત કરવામાં આવ્યા. સમીર કાનોડિયાને CEO ઓફ ધ યર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. આટલા પુરસ્કાર વિશે માહિતી હોવી જોઈએ. હાલમાં ગુજરાતની સૌપ્રથમ ટીસ્યુ બેંક ક્યાં શરૂ કરવામાં આવી છે? તો ગુજરાતની સૌપ્રથમ ટીસ્યુ બેંક ક્યાં શરૂ કરવામાં આવી છે? સુરત ખાતે. સુરત રાઈટ આન્સર છે. બરાબર, સુરત ખાતે ગુજરાતની સૌપ્રથમ ટીસ્યુ બેંક શરૂ કરવામાં આવી. વિદ્યાર્થી મિત્રો સ્પેશિયલી કહું છું, સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ PSI LRD 99માં 25 થી 30 માર્કનું કરંટ અફેર્સ પૂછાશે. CC મેન્સ અને બેલીફ માઇન્સ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ 1 વર્ષનું કરંટ અફેર્સ. એમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, IPL, GI ટેગ, બદલાના ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની CEO, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ જીકે, સ્પોર્ટ્સ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, FIFA વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, સાથે મિત્રો બજેટ 2025-26 અને પદ્મ એવોર્ડ્સ, ચેમ્પિયન્સ ટ્રોફી જેવી ટોપિક વાઇઝ 44થી વધારે કરંટ અફેર્સની PDF, છેલ્લા 1 વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની PDF, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે. તો PDF માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં PDF મળી જશે. મિત્રો ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર્સ આપણું પૂછાયું છે. છેલ્લા 5 વર્ષમાં તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર્સ આપનારું એક્ઝામ ટુડે એકમાત્ર ઇન્સ્ટિટ્યૂટ છે. હાલમાં કઈ રાજ્યની સરકાર પોતાનો ઉપગ્રહ લોન્ચ કરશે? તો મિત્રો અસમ સરકારે હાલમાં પોતાનો સ્વયંનો ઉપગ્રહ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. અસમ સરકારે એક ઐતિહાસિક નિર્ણય લઈને પોતાનો ઉપગ્રહ અસામેટને લોન્ચ કરવાની જાહેરાત કરી છે. હવે અસમના CM છે હેમંતા બિસ્વા શર્મા, રાજ્યપાલ છે લક્ષ્મણ આચાર્ય, કેપિટલ છે મિત્રો દિસપુર. હાલમાં અસમ સરકારે ચિરાંગ રીપુ હાથી રિઝર્વને 8મો નેશનલ પાર્ક બનાવવાની જાહેરાત કરી છે. અસમ સરકારે બાથોઇઝમને આધિકારિક દસ્તાવેજ સાથે માન્યતા આપી છે. અસમમાં જુમોઈર બિંદીની કાર્યક્રમ આયોજિત કરાયું. અસમના મુખ્યમંત્રીએ ડિબ્રુગઢને રાજ્યની બીજી રાજધાની બનાવવાની જાહેરાત કરી છે. અસમ સરકારે વિદ્યાર્થીઓના પ્રદર્શનનું આકલન કરવા માટે ગુણોત્સવ 2025 શરૂ કર્યું છે. હાલમાં CCRHએ હોમિયોપેથીના ક્ષેત્રમાં સંશોધન સહયોગ માટે કોની સાથે કરાર કર્યો? તો એડમાસ યુનિવર્સિટી રાઈટ આન્સર છે. CCRH એટલે કે સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રિસર્ચ ઇન હોમિયોપેથી. એણે હોમિયોપેથીના ક્ષેત્રમાં સંશોધન સહયોગ માટે એડમાસ યુનિવર્સિટી સાથે કરાર કર્યો છે. નેક્સ્ટ છે હાલમાં ગરિમેલા બાલકૃષ્ણ પ્રસાદનું નિધન થયું છે. તેઓ કોણ હતા? તો મિત્રો પ્રખ્યાત શાસ્ત્રીય ગાયક હતા.
ફોટો તમે જોઈ શકો અહીંયા, આ એમનો ફોટો છે, બરાબર. એમનું નામ છે મિત્રો ગરિમેલા બાલકૃષ્ણ પ્રસાદ. એમનું હાલમાં નિધન થયું છે. આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ. હાલમાં કયા દેશે નરેન્દ્ર મોદીને કી ઓફ ધ હિન્દ મહાસાગરથી સન્માનિત કરવાની જાહેરાત કરી છે? તો મિત્રો નરેન્દ્ર મોદી હાલમાં મોરિશસ ના પ્રવાસ પર છે અને મોરિશસ સરકારે 21મો આંતરરાષ્ટ્રીય પુરસ્કાર નરેન્દ્ર મોદીને મળ્યો છે ટોટલ, જેમાં મોરિશસે ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર કી ઓફ ધ હિન્દ મહાસાગરથી સન્માનિત કરવાની જાહેરાત કરી છે. હાલમાં ગુલમર્ગમાં ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ 2025ના બીજા ચરણનું ઉદ્ઘાટન કોણે કર્યું? તો મિત્રો પ્રથમ ચરણ ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સનું પતી ગયું હતું. હવે બીજા ચરણની શરૂઆત થઈ છે ગુલમર્ગ ખાતે, બરાબર. પ્રશ્નો અહીંથી આ પૂછવામાં આવશે. બીજા ચરણની શરૂઆત થઈ છે ગુલમર્ગ ખાતે. કોણે કરી છે? મનોજ સિન્હા રાઈટ આન્સર છે. મનોજ સિન્હાએ ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ 2025ના બીજા ચરણનું ઉદ્ઘાટન કર્યું છે મનોજ સિન્હાએ. મનોજ સિન્હા જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ છે. નેશનલમાં કયા સંસ્થાનમાં પયોદી મિલ્ક બેંકનું શુભારંભ થયું? કયા સંસ્થાનની અંદર પયોદી મિલ્ક બેંકનું શુભારંભ થયું? તો રાઈટ આન્સર છે મિત્રો એમ્સ દિલ્હી. એમ્સ દિલ્હીની અંદર પયોદી મિલ્ક બેંકનું હાલમાં શુભારંભ થયો છે. તમે જોઈ શકો મિલ્ક બેંક, બરાબર. મિલ્ક બેંક એમ્સની અંદર મિલ્ક બેંક. હાલમાં કયા દેશમાં ઉષ્ણકટિબંધીય ચક્રવાત અલ્ફ્રેડથી ભારે નુકસાન થયું છે? કયા દેશની અંદર ઉષ્ણકટિબંધીય ચક્રવાત અલ્ફ્રેડથી ભારે નુકસાન થયું? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં ઓસ્ટ્રેલિયા. ઓસ્ટ્રેલિયા રાઈટ આન્સર થશે. મિત્રો ઓસ્ટ્રેલિયાના પીએમ છે એન્થની અલ્બનીઝ, કેપિટલ છે કેનબરા અને કરન્સી છે ઓસ્ટ્રેલિયન ડોલર. હાલમાં ઓસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકોએ પૃથ્વી પર સૌથી જૂના ઉલ્કાપિંડની ઓળખાણ કરી છે. ઓસ્ટ્રેલિયાએ આઈસીસી મહિલા ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો. એમાં મેકોન ઓસ્ટ્રેલિયાની સૌથી સફળ ઓલિમ્પિયનના રૂપમાં રિટાયર થઈ છે. ઓસ્ટ્રેલિયા ક્રિસ ઇવાન્સને પ્રથમ ગુલામી વિરોધી કમિશનર નિયુક્ત કર્યા છે. 55માં ભારત આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવનો ફોકસ દેશ ઓસ્ટ્રેલિયા બન્યો છે. ઓસ્ટ્રેલિયા પ્રસિદ્ધ મેલબર્ન યુનિવર્સિટીએ ન્યૂ દિલ્હીમાં પોતાનો પહેલો ગ્લોબલ સેન્ટર ખોલ્યો છે. હાલમાં કોણ સુપ્રીમ કોર્ટના નવા જજ બન્યા? તો મિત્રો સુપ્રીમ કોર્ટના નવા જજ બની ગયા છે જસ્ટિસ જોય માલ્યા બાગચી. જસ્ટિસ જોય માલ્યા બાગચી સુપ્રીમ કોર્ટના નવા જજ બની ગયા છે હાલમાં. હાલમાં કોણ ભારતની સૌથી અમીર મહિલા બની? તો મિત્રો HCLની છે રોશની નાડર, બરાબર. HCL ટેક કંપની છે HCL, એની રોશની નાડર જે છે એ ભારતની સૌથી અમીર મહિલા બની ગઈ છે હાલમાં, બરાબર. રોશની નાડર HCL કંપનીથી બિલોંગ કરે છે અને તેઓ ભારતની સૌથી અમીર મહિલા બની ગઈ છે હાલમાં. હાલમાં કોણ હોન્ડા કાર્સ ઇન્ડિયાના નવા અધ્યક્ષ અને CEO બન્યા? તો તાકાશી નાકાજીમા. તાકાશી નાકાજીમા હોન્ડા કાર્સ ઇન્ડિયાના નવા અધ્યક્ષ અને CEO બન્યા છે, બરાબર. પ્રેસિડેન્ટ એન્ડ CEO તાકાશી નાકાજીમા. આ તમે ફોટો અહીંયા જોઈ શકો છો. તો વિકાસ કૌશલ HPCLના અધ્યક્ષ અને MD બન્યા છે. અમિતાભ મુખર્જી NMDCના CMD બન્યા છે. ડૉક્ટર અંજુ રાઠી રાણા કાનૂની મામલાઓના સેક્રેટરી બન્યા છે. અજય ભાદુ GEMના CEO બન્યા છે. મનન કુમાર મિશ્રા 7મી વખત બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ બન્યા છે. ભારતના રક્ષા લેખા મહાનિયંત્રકનો કાર્યભાર ડૉક્ટર મયંક શર્માએ સંભાળ્યો છે. હાલમાં આઈફા એવોર્ડ 2025નું આયોજન ક્યાં થયું? તો આઈફા એવોર્ડ 2025નું આયોજન ક્યાં થયું છે મિત્રો? જયપુર ખાતે. જયપુર ખાતે આઈફા એવોર્ડ 2025નું આયોજન થયું, જેમાં બેસ્ટ એક્ટર બન્યા છે કાર્તિક આર્યન ભૂલ ભુલૈયા 3 માટે. બેસ્ટ એક્ટ્રેસ બની છે નિતાંશી ગોયલ લાપતા લેડીઝ માટે. બેસ્ટ ફિલ્મ છે મિત્રો લાપતા લેડીઝ અને બેસ્ટ ડાયરેક્ટર બન્યા છે કિરણ રાવ લાપતા લેડીઝ માટે, બરાબર. આ બધા એવોર્ડ્સ જે છે એ અહીંયા લખેલા છે, ખાસ જોઈ લેવાના. ટોપ 10 એવોર્ડ્સ આપણે આમાં લખ્યા છે. હાલમાં કોણ ભારતનો ત્રીજો સૌથી મૂલ્યવાન બ્રાન્ડ બની ગયો છે? તો ભારતમાં અમૂલ. અમૂલ ક્યાંનું છે મિત્રો? આણંદનું. આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ અમૂલનું પૂરું નામ છે. અમૂલની સ્થાપના ત્રિભુવનદાસ પટેલે કરી હતી ડૉક્ટર વર્ગીસ કુરિયન સાથે મળીને. હવે તે ભારતનો ત્રીજો સૌથી મૂલ્યવાન બ્રાન્ડ બની ગયો છે. નેશનલમાં નરેન્દ્ર મોદીના કયા દેશનો સર્વોચ્ચ સન્માન ધ ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર એન્ડ કી ઓફ ધ ઇન્ડિયન ઓશિયન મળ્યો છે? તો મોરિશસ રાઈટ આન્સર છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતા કરંટ અફેર્સના પ્રશ્નો. વાત કરીએ આપણે મિત્રો મોરિશસની વાત કરતો થોડીક. કેપિટલ છે પોર્ટ લુઇસ, કરન્સી છે મોરિશસ રૂપિયા અને PM છે હાલમાં નવીન રામગુલામ, બરાબર. નવીન રામગુલામ ત્યાંના PM છે. તો મિત્રો રિવિઝનની વાત કરીએ હવે આપણે. તો
તો 12 માર્ચ 2025 રિવિઝન પર CISF સ્થાપના દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? 10 માર્ચ રાઈટ આન્સર છે. કોણે SCE 2000 સેમી ક્રાયોજેનિક ઇન્જનનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું? ઇસરો રાઈટ આન્સર છે. ગુજરાતમાં કોના હસ્તે પેમેન્ટ સુવિધાનો પ્રારંભ થયો છે? ઋષિકેશ પટેલ રાઈટ આન્સર છે. કોણે રવાન્ડા ઓપન ટેનિસ ટુર્નામેન્ટનો યુગલ ખિતાબ જીત્યો? એલેક્ઝાન્ડર ડોસ્કી અને સિદ્ધાંત બંટિયા જીત્યો. કયા રાજ્યના મંત્રીમંડળે કોચિંગ સેન્ટરોને વિનિયમિત કરવાવાળા બિલને મંજૂરી આપી છે? રાજસ્થાન રાઈટ આન્સર છે. ભારતે કયા દેશ સાથે મળીને એક્સરસાઇઝ ખંજર 8નું આયોજન કર્યું? કિર્ગિસ્તાન રાઈટ આન્સર થશે. કોને આદ્રભૂમિના વિવેકપૂર્ણ ઉપયોગ માટે રામસર એવોર્ડ મળ્યો છે? તો જયશ્રી વેંકટેશનને. ભારતનો 58મો ટાઈગર રિઝર્વ કયા રાજ્યમાં સ્થાપિત કરાશે? મધ્યપ્રદેશમાં. કયા દેશમાં શરણાર્થીઓને મદદ કરવા UNHCRએ સૌર ફોટોવોલ્ટેઇક પ્રોજેક્ટ શરૂ કર્યું છે? તો જામ્બિયા રાઈટ આન્સર છે. માર્ક કાર્ની કયા દેશના નવા વડાપ્રધાન બન્યા? તો કનાડામાં રાઈટ આન્સર છે. વિશ્વ પેરા એથ્લેટિક્સ ગ્રેન્ડ પ્રિક્સ 2025નું આયોજન ક્યાં શરૂ થયું? ન્યૂ દિલ્હી ખાતે. કોણ 2025ના વિશ્વ જુનિયર ચેસ ચેમ્પિયન બન્યા? તો પ્રણવ વેંકટેશ બન્યા. નરેન્દ્ર મોદી કયા દેશના રાષ્ટ્રીય દિવસ સમારોહના મુખ્ય અતિથિના રૂપમાં સામેલ થશે? તો મોરિશસ રાઈટ આન્સર છે. વિશ્વ ઓડિયો વિઝ્યુઅલ એન્ટરટેનમેન્ટ સમિટનું આયોજન ક્યાં કરાયું? મુંબઈ ખાતે. કોને HPCLના અધ્યક્ષ અને MD નિયુક્ત કરાયા? તો વિકાસ કૌશલ રાઈટ આન્સર છે. કોણ દુનિયાનો ત્રીજો સૌથી મજબૂત વીમા બ્રાન્ડ બન્યો છે? તો LIC બન્યો. મિત્રો, ગઈકાલે પ્રશ્ન પૂછાયું 2 દિવસીય સ્ટડી ઇન ઇન્ડિયા એક્સપોની શરૂઆત ક્યાં થઈ? કોલંબો રાઈટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે મિત્રો, હાલમાં અસ્ત્ર MK3 મિસાઇલનું નામ બદલીને શું રાખવામાં આવ્યું? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. વિદ્યાર્થી મિત્રો, વોટ્સઅપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.